સુરતના ઉધના રોડ નંબર 2 ખાતે આવેલ અંદાજે 40 વર્ષ જૂનું પ્રાચીન શનિ મંદિર આજે શનિ જયંતિ અને શનિ અમાવસ્યાના પાવન અવસરે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવા તૈયાર બન્યું છે। મંદિર ખાતે વહેલી સવારે હવન અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। સુરત શહેરના લસકાણા વિસ્તારની આ ઘટના છે। સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત। સ્વામી પ્રિયદર્શનાથજી સ્વામીનો આપઘાત અને થોડા દિવસ પહેલા ઘેરના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। સ્વામીનું સારવાર દરમિયાન મોત થયું। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા પોલીસને રજૂઆત કરી ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેમજ મોબાઈલ કોલ ડિટેલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ, મંદિરના તમામ સંતના નિવેદનો, અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લઈ તપાસ કરવા માંગ કરવામાં આવી। કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ, બ્લેકમેલ અથવા અન્ય કોઈ રીતે તેને પ્રેરણા આવી હોય તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। સમિતિએ ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। બીજી બાજુ લસકાણા પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। નહીં એવું કોઈ ખ્યાલ નથી। તો આમ કઈ તમને નજીકના સમાચાર મળ્યા હોય કે આમ કઈ દવા પીધી એવું કઈ? ઊંઘની ગોળી પી લીધી એવી વાત મળી છે। ઊંઘની ગોળી? હા। કેટલી પીધી છે અંદાજે? એટલે એ તો ઘણી બેભાન થઈ ગયા ત્યાં સુધીની હોસ્પિટલ લઈ ગયા તો ભાનમાં નહોતા। ભાનમાં નહોતા, બરાબર। આજ સુધી ભાનમાં નથી આવ્યા। એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, તેના કારણે દવા પીધી। હા બરાબર। છેલ્લે સુધી ઈશારા જ કર્યા। સાધુ, આવા સારા સાધુ, ભજની સાધુ, એને ઊંઘની ગોળી શું કામ લેવી પડે ભાઈ? એને તો કાંઈ ધંધાના ટેન્શન હોય, કાંઈ ન હોય ને એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? એટલે ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે। એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે આમાં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।